કરીએ ગાંધીધામમાં ગ્રીન રિંગ રોડ બનાવવામાં આવશે 135 કરોડના ખર્ચે 10 કિલોમીટર લાંબો ગ્રીન રિંગ રોડ બનાવવામાં આવશે। રાજ્ય સરકારે પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। ગાંધીધામ આદિપુરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ નિર્ણય કર્યો છે। ટૂંક સમયમાં ગાંધીધામ મનપા ટેન્ડરની પ્રક્રિયા પણ હાથ ધરશે। ગ્રીન રિંગ રોડ બનાવવામાં આવશે। 10 કિલોમીટર લાંબા આ રોડ માટે 135 કરોડનો ખર્ચ કરવામાં આવશે। રાજ્ય સરકારે પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, જેને લઈ અને હવે પહોળાઈનું આખું સીસી રોડ આ પેચમાં કરવામાં આવશે। વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે રોડની બંને બાજુએ સ્ટોર્મ વોટરની જોગવાઈ, યુટિલિટી ડ્રેનની જોગવાઈ પણ એમાં રાખવામાં આવી છે। ફૂટપાથની જોગવાઈ પણ આ એસ્ટિમેટમાં રાખવામાં આવી છે। પર્યાપ્ત સંખ્યામાં ગ્રીન રિંગ રોડ સ્કીમને અનુરૂપ પ્લાન્ટેશનની અને વોટર કન્ઝર્વેશનના સ્ટ્રક્ચર્સ પણ આ રોડ ઉપર અમે બનાવવા કટિબદ્ધ છીએ। આ રોડ ગાંધીધામ શહેર માટે ટેગોર રોડ અને રામબાગ રોડનું વિકલ્પ પ્રદાન કરશે અને મહત્વના વિસ્તારો જેમ કે આદિપુર ગાંધીધામ બસ સ્ટેન્ડ, ન્યૂ ગોપાલપુરી રેલવે સ્ટેશન અને એરપોર્ટની પણ સીધી અને પરોક્ષ કનેક્ટિવિટીમાં એના થકી સુધારો મળશે।